સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શોને મળી રહેલા ભારે પ્રતિસાદને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા મુલાકાતના સમયમાં વધારો કરાયો છે। 16 જાન્યુઆરી 2026 થી મુલાકાતીઓ હવે રાત્રે 10 વાગ્યા સુધી આ શો નિહાળી શકશે, જે માટે ટિકિટ રાત્રે 9 વાગ્યા સુધી મેળવી શકાશે। ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે બુલડોઝર। લાકડિયા પોલીસે ગંભીર ગુનાના આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા છે। તો જૂના કટારિયા સીમમાં સરકારી જમીન ઉપર બુલડોઝર ફેરવાયું છે। આરોપી સામે એનડીપીએસ ખૂન કોશિશ મિલકત અને પ્રોહિબિશન ગુનાઓ દાખલ કરાયા છે। 600 ચોરસ મીટર વિસ્તારમાં કરાયેલ મકાન સંપૂર્ણ તોડી પડાયું છે। કાર્યવાહી દરમિયાન વહીવટી અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો। તો ગંભીર ગુનાના આરોપીનું આ બાંધકામ હતું, જે ગેરકાયદેસર હતું। સરકારી જમીન પર બાંધકામ ઊભું કરાયું હતું, જેના પર ફરી વળ્યું છે બુલડોઝર। સરકારી જમીન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, કારણ કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને જે વ્યક્તિએ આ બાંધકામ કર્યું હતું તે ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો। તેના પર અલગ અલગ ગુના નોંધાયેલા છે। ખાસ કરીને એનડીપીએસ ખૂનની કોશિશ, મિલકત, પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। તો 600 ચોરસ મીટર વિસ્તારમાં કરાયેલ મકાન સંપૂર્ણ તોડી પડાયું છે। અંકલેશ્વર રેલવે પ્રશાસન દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે સુરક્ષા વ્યવસ્થાની સજ્જતાની ચકાસણી કરવાનો હતો અને આ મોક ડ્રીલ દરમિયાન રેલવે અધિકારીઓ અને બચાવ ટુકડીઓએ સંકલન સાધીને ટ્રેન વ્યવહારને થતી અસર ઘટાડવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે અભ્યાસ કર્યો। મોક ડ્રીલ દરમિયાન અંકલેશ્વર નજીક ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહાર ખોરવાયો હતો અને જેના ભાગરૂપે વડોદરા રેલવે સ્ટેશન પર ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યું હતું। ये फाइक मॉक ड्रिल का टेस्ट किया गया। उसमें सभी रेलवे कर्मचारियों ने और स्थानीय संस्थाओं ने उसमें भाग लिया। सब लोगों का रिस्पांस बहुत अच्छा रहा। इसमें एक फायर मॉक ड्रिल के द्वारा अपन को एक प्रैक्टिकल जो घटना होती है उसके लिए प्रैक्टिस करने का एक मौका मिला, जिसमें सभी लोगों ने अच्छे से भाग लिया। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઉત્તરાયણ બાદ પર્યાવરણની જાળવણી અને પક્ષીઓની સુરક્ષા માટે ગૂંચ મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું। આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત 18 જાન્યુઆરી સુધી શહેરના ઝાડ, રસ્તા, જાહેર સ્થળ પર ફસાયેલા પતંગના દોરાના ગૂંચ એકત્રિત કરવામાં આવશે। નાગરિકો સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન સેક્ટર 21માં આવેલા RRR સેન્ટર ખાતે આ કચરો જમા કરાવી શકશે। ગ્રીન સિટીને સ્વચ્છ રાખવા, અબોલ પક્ષીઓને ઈજાથી બચાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ રહેવાસીઓને આ અભિયાનમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી છે। તો 18 જાન્યુઆરી સુધી વિશેષ ગૂંચ મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગર મનપા દ્વારા ગૂંચ મુક્ત અભિયાન, કારણ કે 2 દિવસ લોકોએ પતંગ ચગાવ્યા અને ત્યારબાદ લોકોના પતંગ કપાઈને ગયા અને દોરી આમ તેમ ફસાઈ જતી હોય છે। ખાસ કરીને ઝાડ હોય, થાંભલા હોય, વીજ વાયર હોય, ત્યાં ફસાઈ જતી હોય છે અને પક્ષીઓના મોતનું કારણ બનતી હોય છે, ક્યારેક માણસોના મોતનું કારણ બનતી હોય છે। ત્યારે તેને ખાસ કરીને એ ગૂંચ ઉકેલવી, આ સાથે જે દોરા છે તેને એકત્રિત કરીને પહોંચાડવાનું એક અભિયાન શરૂ કરાયું છે। વડોદરાના ઉદ્યોગપતિના બંધ મકાનમાં થઈ છે ચોરી। નંદવન સોસાયટીમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। ફોર્મલ કપડાં પહેરીને તસ્કરો ઘરમાં ઘૂસ્યા, દાગીના, રોકડ સહિત 18 લાખની ચોરી કરી છે। પરિવાર ઉદયપુર ફરવા ગયો હોવાનું સામે આવ્યું છે અને તસ્કરોએ તકનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો ચોર જાણ ભેદો હોઈ શકે છે અથવા તો બંધ મકાન હોવાથી આ મકાનને નિશાન બનાવ્યું હોઈ શકે છે, પરંતુ રોકડ, દાગીના મળીને લાખોની ચોરીને અંજામ આપ્યો છે। નંદવન સોસાયટીમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। ઘરમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનો હથોડો। પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ પાછળ આવેલા નૂતન સર્વોદય સોસાયટીમાં નામાંકિત વ્યક્તિ મુસ્તફા માણેકચંદના બંગલાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે। એમસીની ટીમ અને પોલીસ સ્થળ પર હાજર છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા
ગેરકાયદેસર બાંધકામને તોડવાનું શરૂ કરાયું છે. અગાઉ પણ આ વિસ્તારમાં અશાંત ધારા મુદ્દે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ પત્ર લખીને વિવાદ ઉઠાવ્યો હતો. આ મુદ્દો ઉઠાવ્યો હતો. 2023થી એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહ લડત ચલાવી રહ્યા છે. અશાંત ધારા હેઠળ કલેક્ટરને ફરિયાદ કરી હતી. નૂતન સર્વોદય સોસાયટીમાં કુલ 9 બંગલા મુસ્તફા માણેકચંદે ખરીદી લીધા હતા અને કલેક્ટરે 6 મહિના અગાઉ મુસ્તફાને બંગલા મૂળ માલિકને પરત કરી દેવા હુકમ કર્યો હતો. મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ કાયદાકીય લડતના અંતે એએમસીએ બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરી. અશાંત ધારા સિવાય ગેરકાયદેસર રીતે બાંધકામની પણ અમિત શાહે કરી હતી ફરિયાદ. અમદાવાદ શહેરમાં અશાંત ધારાના ઉલ્લંઘનને લઈને તંત્રનું બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમની પાછળ જે નૂતન સર્વોદય સોસાયટીની અંદર આ ડિમોલેશનની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. નામાંકિત વ્યક્તિ મુસ્તફા માણેકચંદના આ જે બંગલાનું બાંધકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ અશાંત ધારા મુદ્દે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. 2023થી તેઓ ખાસ કરીને આ મુદ્દે તેમણે લડત ચલાવી હતી અને અશાંત ધારાને લઈને કલેક્ટરને તેમના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે મહત્ત્વની બાબત તો એ છે કે જે આખો મામલો છે તે કોર્ટમાં પહોંચ્યો હતો અને જે કાયદાકીય લડત છે તે ચાલી હતી. ત્યારબાદ જે કોર્પોરેશનની ટીમ દ્વારા આજે વહેલી સવારે અહીં જે આ બંગલો તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. આપ દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા આ બંગલો છે તે તોડી પાડવામાં આવી રહ્યો છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીં તૈનાત કરવામાં આવ્યો હતો. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કર્મચારીઓએ નારેબાજી કરી રજૂઆત કરી અને આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા દાહોદના ખરોડ ખાતે જમનાદાસ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપતા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કામદારોનું કહેવું છે કે સમાધાન થયા પછી કંપનીના સંચાલક દ્વારા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી અને દાહોદમાં મજૂરોના શોષણ અને પોલીસની કથિત કાર્યવાહી સામે ભારે રોષ છે અને તેથી મોટી સંખ્યામાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ઉપરાંત કોંગ્રેસના આગેવાનો પણ કામદારો સાથે રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. ખરોડ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે. ત્યાં 700 થી 800 મજદૂર કામ કરે છે. તો એમને 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી. સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી. તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી. તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો. અમે કીધું કે આમને સાહેબ 3 દિવસથી તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો. ત્યાં કંપનીની બહાર અમુક લોકોને મારામારી ધાકધમકી અને ગાળાગાળી કરી હતી. એ લગતની ફરિયાદ નોંધાઈ હતી. એ ફરિયાદના આધારે દાહોદ રૂરલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. એ સીસીટીવી ફૂટેજને ધ્યાનમાં રાખી અને જે બી જવાબદાર લોકો છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થઈ છે. જેમાં 2 લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂરી લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે, જેમની તપાસ હાલમાં ચાલુમાં છે. અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા. તો જેમને સાચી સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલવાનો પ્રયત્ન કરાવશે. પુર પાસે નેપાળની યુવતીએ ગળે ફાંસો ખાધો છે. પતિ પત્ની વચ્ચે ગૃહ કલેશ બાદ પત્નીએ ગળે ફાંસો ખાધો છે. પતિએ મોબાઈલ ફોન લઈ આપવાની ના પાડતા આપઘાત કર્યો છે. નેપાળથી આવેલા દંપતી ચાઇનીઝ મંચુરિયનનો ધંધો કરતા હતા. મોડાસા રૂરલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો છે. તો નેપાળી યુવતીએ આપઘાત કર્યો છે. પતિએ ફોન આપવાનો ઇનકાર કર્યો તો જીવન ટૂંકાવ્યું છે. મોડાસામાં નેપાળની યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તો દંપતી ચાઇનીઝ ફૂડનો વ્યવસાય કરતા હતા. નેપાળની યુવતીએ આપઘાત કરી લીધો છે અને હાલ પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. હવામાન વિભાગની આગાહી. પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાયા. પવનની ગતિના કારણે ઠંડીનો અહેસાસ. પવનની દિશા બદલાતા તાપમાન વધશે. આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. નલિયાનું તાપમાન લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી. आगामी 7 दिवस वातावरण सूखું રહેશે. फोरकास्ट है 16 से लेकर 22 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है
और जो लघुतम तापमान है अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड थोड़ा बढ़ते रहने का चांसेस रहेगा और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 6 दिन। તો હાલ કોઈ મોટો ફેરફાર વાતાવરણમાં જોવા નહીં મળે। હાલ જે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, પરંતુ આગામી દિવસમાં ઠંડીનો ચમકારો ઘટશે। ધાનેરામાં કુકરમાં બ્લાસ્ટ થયો છે। ખીચડી ઘરમાં કુકરમાં બ્લાસ્ટ થયો છે। કુકરમાં કઠોળ બાફવા મૂક્યા બાદ અચાનક પ્રેશરના કારણે બ્લાસ્ટ થયો। રસોડામાં મોટો ધડાકો થયો। છતના પતરા રસોડું વેરવિખેર થઈ ગયું। તો બ્લાસ્ટ દરમિયાન રસોડામાં કામ કરતા સેવાભાવી લોકોનો બચાવ થયો છે। ખીચડી ઘર વૃદ્ધ અને નિરાધાર માટે ભોજનનું આશ્રય કેન્દ્ર છે। બ્લાસ્ટનો ભયાનક અવાજ સંભળાતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા। ખીચડી ઘરમાં કુકર બ્લાસ્ટના સીસીટીવી પણ સામે આવ્યા છે। અને સીધા લઈ જઈશું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન કેબિનેટ બેઠક બાદ। પરિણામો આપણને મળ્યા છે અને પરિણામોના આધારે જે એમઓયુ થયા છે ને અનેક કંપનીઓ એ રાજ્યમાં એમઓયુ થયા પછી એ શરૂ થઈ છે, પરિણામો મળ્યા છે। શરૂ કરીએ છીએ ત્યારે નાના મોટા પ્રશ્ન આવે। જો રાજ્યએ શરૂ જ ન કર્યું હોત તો આ કંપનીઓ જ અહીંયા ન આવી હોત। એટલે ક્યારેક કોઈ અડચણો આવે તેના માટે રાજ્યની સરકાર તૈયાર છે, પણ એમઓયુ થઈ અને ધરતી ઉપર ઉતરે એના માટે સતત મોનિટરિંગ એ મુખ્યમંત્રીની કક્ષાએ થાય છે। આપણા ધ્યાનમાં આવે કોઈ સંજોગો અવસાદ, કોઈ અસાધારણ સંજોગો, કોઈ પાર્ટીએ નક્કી કર્યું અને એ ન પહોંચી શકે એવા વિષયો પણ વહીવટમાં હોય છે। પણ મને આનંદ છે કે આના પ્રમાણો અને એની ટકાવારી એ રાજ્યની જનતાની સુખાકારી માટે, વિકાસ માટે મહત્વની છે ને થઈ રહી છે। રાજ્ય અને કેન્દ્રની સરકારની જે નીતિ છે અને યોજનાઓ છે એનું અમલીકરણ કરોડો ને ખરબો રૂપિયા વિકાસ માટે રાજ્ય આપી રહ્યું છે। ત્યારે અલગ અલગ પ્રકારે કલેક્ટરનો સમાહર્તા છે। કલેક્ટરના નેજા નીચે બધી જ બાબતો ચાલતી હોય છે। ત્યારે મુખ્યમંત્રી આજે પ્રભારી સચિવોને પણ સૂચના આપી છે કેબિનેટમાં કે તમે પ્રભારી સચિવ છો તો બધા વિભાગના હેડ છે, કલેક્ટર છે તો બધા વિભાગના હેડ છે। તો પ્લાનિંગ સાથે એનું આયોજન થાય। નાની મોટી ત્રુટિ રહી જતી હોય, નાની મોટી કોઈ મુશ્કેલી રહી જતી હોય તો એ સીએસ લેવલે જ્યારે પણ કલેક્ટર વિષય મૂકે, દાખલા કે 1-2 વિષયો અમારા ધ્યાને આવ્યા કે પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ સૂચના આપી એટલે ત્યાં ગયા તો કેટલાક પુલ અટકેલા હતા। એના કારણો અલગ હોય, કારણ ડિપાર્ટમેન્ટ અલગ હોય, નાણાકીય બાબતો હોય, આરએનબી અલગ હોય, એમની વહીવટી પ્રક્રિયા અલગ હોય। એટલે કુલ મળીને માની મુખ્યમંત્રીનું જે વિઝન છે ભૂપેન્દ્રભાઈનું, એમણે આજે સૂચનાઓ આપી છે કે કલેક્ટિવલી જે રાજ્યનો પૈસો છે પરિણામલક્ષી વપરાય, ઝડપથી વપરાય। મારે આપને જણાવતા આનંદ થાય છે કે મુખ્યમંત્રી એવી સૂચના આપી છે કે કોઈ પણ પ્રક્રિયા લાંબો સમય નહીં ચાલવી જોઈએ। વિકાસની પ્રક્રિયાઓ, ટેન્ડરની પ્રક્રિયાઓ, એનો સમયગાળો કેમ ઓછો થાય ટેકનોલોજીના માધ્યમથી, એવી પણ આજે મુખ્યમંત્રીએ સૂચના આપી છે। અને સીએસએ આ પ્રકારે દર અઠવાડિયે એ રિવ્યૂ કરવાનો જે નિર્ણય છે મુખ્યમંત્રીએ લેવડાવ્યો છે। મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં નાના મોટા પ્રશ્નો ધરતી ઉપર ના હોય, એ સીધી ઉપરની કક્ષાએ પહોંચે। જ્યાં જે ડિપાર્ટમેન્ટમાં કહેવાનું હોય તો સીએસએ ઓથોરિટી છે, મુખ્યમંત્રીની કક્ષાએ પણ કંઈ નિર્ણય લેવાનો હોય તો ઝડપથી લઈ શકાય છે। હું એવું માનું છું કે આ નિર્ણયને હું આવકારું છું। બીએમસીની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે। 227 બેઠકમાંથી 121 બેઠક પર ભાજપ આગળ, 96 બેઠક પર ભાજપ આગળ, 25 બેઠક પર શિવસેના જૂથ આગળ છે અને 57 બેઠક પર યુબીટી અને 9 બેઠક પર એમએનએસ આગળ છે। તો બધાની નજર આ પરિણામો પર છે અને આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોવા છતાં બધા રાજકીય પક્ષો તેને મિની વિધાનસભા ચૂંટણી માની રહ્યા છે। चौथी बड़ी अर्थव्यवस्था और विश्व की बड़ी अर्थव्यवस्थाओं में फास्टेस्ट ग्रोइंग इकोनॉमी का आर्थिक राजधानी हो तो मैं कह सकता हूं भारत के सांस्कृतिक गौरव और आर्थिक समृद्धि दोनों के लिए विकास की इस नई इबारत को जो हम प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के रूप में लिख रहे हैं उसके ऊपर महाराष्ट्र की जनता ने मोहर लगाई। मुंबई में हमारी ये शानदार जीत और नगर पालिकाओं में हमारी ये शानदार जीत दर्शाती है कि युवा पीढ़ी ने भी बड़े उत्साह के साथ भाजपा और महायुति का पुरजोर समर्थन किया है। हम इसके द्वारा कह सकते हैं कि जेन जी ने ये वीबी के पक्ष में मतदान दिया है।
वीबी मतलब विकसित भारत। विकसित भारत के जिस मार्ग पर भारत आगे बढ़ रहा है प्रधानमंत्री जी के नेतृत्व में, और श्री देवेंद्र फडणवीस जी महाराष्ट्र में उसका नेतृत्व कर रहे हैं, मुझे लगता है कि जेन जी ने उस दिशा में हमें पुरजोर समर्थन देकर और शक्ति प्रदान की है। आपने देखा कि पहले बिहार में हमें सफलता मिली, उसके बाद केरल में सफलता मिली, अब महाराष्ट्र के नगर निगम में यह अभूतपूर्व सफलता निश्चित रूप से देश के भविष्य के लिए एक बहुत शुभ संकेत है, सकारात्मक संकेत है। और इसके साथ साथ नकारात्मक राजनीति करने वालों को महाराष्ट्र की जनता ने एक करारा जवाब दिया है। ये लोग, इस चुनाव का एक और निष्कर्ष है कि मैं विपक्ष से पूछना चाहता हूं कि इंडी गठबंधन का अस्तित्व अब है या नहीं है, क्योंकि 2024 के बाद के चुनावों में दिल्ली विधानसभा में आम आदमी पार्टी कांग्रेस का गठबंधन टूट गया, केरल में कम्युनिस्ट पार्टी और कांग्रेस अलग अलग लड़े, महाराष्ट्र नगर निगम में उद्धव बाला साहब ठाकरे, शिवसेना, उबाटा और कांग्रेस अलग हो गए, और बंगाल के आने वाले चुनावों में कोई संभावना नहीं दिख रही है कि तृणमूल कांग्रेस और कांग्रेस मिलकर लड़ेंगे। अर्थात इंडी गठबंधन का किला बिल्कुल तार तार होता नजर आ रहा है। ये बेनकाब चेहरे हैं और दाग बड़े गहरे हैं, ये इंडी गठबंधन में दिखाई पड़ रहा है। और टूटता तिलिस्म आज सच से भय खाता हूं, यानी उनका तिलिस्म टूट रहा है और सच को वो देखने की क्षमता में नहीं रहते हैं। और मैं अंत में यह कहना चाहूंगा, जिसे महाराष्ट्र की भाषा में कहते हैं, जय जय महाराष्ट्र माझा। आज महाराष्ट्र की जनता ने जो हम लोगों को समर्थन दिया है, उसके लिए हम पूर्ण विनम्रता के साथ उनका आभार व्यक्त करते हैं। और उसके साथ साथ यह भी दिखाना चाहते हैं, ये छत्रपति शिवाजी महाराज की वो भूमि जिनकी सेना के लिए कहा जाता था, जो महाराष्ट्र का बड़ा प्रसिद्ध नाटक है जानता राजा, उसमें जब शिवाजी की सेना चलती थी तो मानो मुझे लग रहा है कि आज वैसा ही स्वर हर मराठी के कानों में गूंज रहा होगा कि साजी चतुरंग सैन अंग में उमंग धार सारजा शिवाजी जंग जीतन चलत है। तो मुझे लगता है जैसे चतुरंगणी सेना को और अंग में उमंग धारण करके शिवाजी की सेना आगे बढ़ती थी, आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में हम लोग जो आगे बढ़ रहे हैं, और महाराष्ट्र में देवेंद्र फडणवीस जी के नेतृत्व में आज जनता ने हमें वैसा ही आशीर्वाद दिया है। धन्यवाद। अब मैं अनुरोध करूंगा आदरणीय तरुण चुग जी से, जो वो आपको संबोधित करेंगे। बहुत बधाई का दिन है। 26 मई 2014 से लेकर लगातार प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी राष्ट्रीय जनतांत्रिक गठबंधन नई ऊंचाइयां, नई विजय, जनता का आशीर्वाद भरपूर मात्रा में मिल रहा है। और आज जिस तरह महाराष्ट्र के अंदर सभी म्युनिसिपल कमेटीज में, म्युनिसिपल कॉरपोरेशन में महाराष्ट्र की जनता ने प्रधानमंत्री मोदी जी की नीतियों को, उनके राष्ट्रवाद को, विकसित भारत के उनके संकल्प को आशीर्वाद दिया है। और ये विजय स्पष्ट करती है कि पाकिस्तान की सेना के ट्यून पर नागिन डांस करने वाली पार्टियों को जनता वोट के रूप में चोट दे रही है। 200 कितने का हाउस हो और कांग्रेस पार्टी का जनाजा उठाने के लिए 4 लोग भी जीत कर नहीं आए। ये परिणाम राष्ट्रवादी शक्तियों की जीत है। और परिणाम आने से पहले ही जिस तरह
गांधी नेहरू परिवार के युवराज राहुल गांधी जी ने अपना पुराना राग नई तरीके से अलापना शुरू किया है। कभी ईवीएम બાદની જો વાત કરીએ તો અહીંયા પણ દારૂની બોટલ સાથે યુવકોએ રીલ બનાવી છે। ઉત્તરાયણના દિવસે રીલ બનાવીને વાયરલ કરી છે। ધાબા પર દારૂની બોટલો સાથે યુવકો દેખાયા તો વાયરલ વિડીયો વેજલપુરનો હોવાની ચર્ચા છે। અમદાવાદના વેજલપુરનો આ વિડીયો હોવાની ચર્ચા છે। લોકો દારૂ ઢીંચી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે અને વિડીયો પણ બનાવી રહ્યા છે, રીલ બનાવી રહ્યા છે। તો દારૂની બોટલ સાથે યુવકોએ રીલ બનાવી હતી અને આ છે ગાંધીનું ગુજરાત કે જ્યાં દારૂ બંધી છે અને છતાં પણ ખુલ્લેઆમ દારૂ લોકો પી રહ્યા છે, વેચાઈ રહ્યો છે। તો અરવલ્લીમાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થઈ ગયો છે। અણસોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો છે વિદેશી દારૂ। શામળાજી પોલીસે દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે। ટ્રકમાં ગુપ્ત ખાનું બનાવીને કરતા હતા દારૂની હેરાફેરી। પોલીસે વિદેશી દારૂની 93 પેટીઓ 4176 નંગ બોટલ જપ્ત કરી છે। દારૂ ટ્રક મોબાઈલ સહિત રૂપિયા 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। દાહોદના ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે મોટી સંખ્યામાં માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસે 38 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પ્લાસ્ટિકના થેલાઓની આડમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ પોલીસે જપ્ત કર્યો છે। મધ્યપ્રદેશ તરફથી ટ્રકમાં હેરાફેરી કરાતો કુલ 38 લાખનો વિદેશી દારૂ, 53,25,400 રૂપિયાનો મુદ્દામાલ રાજસ્થાનના આરોપીને ઝડપી પાડ્યો છે અને પોલીસે કુલ 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે।